ઓકે સ્ટુડન્ટ, આજે આપણે જોઈશું આ વિડીયોની અંદર સેક્શન ડી સ્ટેન્ડર્ડ ગણિતનો. બરાબર, આપણે પ્રશ્નપત્ર નંબર છે 3. ઓકે, ચલો અહીંથી આપણે શરૂ કરીશું. પ્રશ્નને થોડુંક હજુ હું મોટું કરી દઉં છું બેટા. જોજો, બહુ ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. ઓકે, ચલો શરૂઆત કરીશું. શું કહે છે? એક અપૂર્ણાંક, તમે ક્વેશ્ચન વાંચી લેજો. હું ડાયરેક્ટ સોલ્યુશન પર જઉં છું બેટા, કે વિડીયો લાંબો નહીં બને. કે છે છેલ્લે કે છે તો તે અપૂર્ણાંક શોધો. બધી વસ્તુ સમજાઈશ તો તમે ધ્યાન રાખજો. કે છે તો તે અપૂર્ણાંક શોધો, તો લખશું અહીં ધારો કે અપૂર્ણાંક. શું છે બેટા? અપૂર્ણાંક. ઓકે, ધારો કે અંશ લખી દો. પહેલા શું લખી દઈશું બેટા? અંશ. અંશ શું છે? ધારો કે અંશ છે તે x છે, અને એવી રીતે છેદ. છેદ શું છે બેટા? y. ધારો કે આ લખી દેજો. હા, ઓકે. તેથી અપૂર્ણાંક બરાબર શું આવશે? અપૂર્ણાંક બરાબર શું લખી શકો? x ના છેદમાં y. કેમ કે પહેલા અંશ અથી ઉપર. જો બેટા, અંશ ઉપર આવશે, છેદ નીચે આવશે. ઓકે, ચલો અપૂર્ણાંક બની ગયું. શું કહે છે? એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાં 1 બાદ કરતા. જો પ્રથમ શરત પ્રશ્ન અનુસાર શું લખી શકાય? પ્રશ્ન અનુસાર શું છે બેટા? x લખો, y લખો. શું કે છે? ધ્યાન રાખજો. શું કે છે? અંશમાં 1 ઉમેરતા, તો ઉપરવાળા અંશ હોય છે તો 1 એમાં ઉમેરતા એટલે પ્લસ. ઓકે, નીચે. આ દાખલા ખૂબ જ ઈઝી હોય છે બેટા, બહુ ઈઝી, એટલે ધ્યાન રાખજો. અને 1 બાદ કરતા, છેદમાંથી બાદ કરતા એટલે માઇનસ. ઓકે, બાદ કરવાનો એટલે માઇનસ, સરવાળો કરવાના કા ઉમેરતા એટલે પ્લસ. કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં શું મળે છે? 1. 1 ના છેદમાં 1 લખી શકશો. ઓકે, હમણાં કરી દો ચોકડી ગુણાકાર. હંમેશા ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, અંશ અને છેદમાં વસ્તુઓ આવતી હોય, તો હંમેશા ચોકડી ગુણાકાર થાય. રાઈટ? ચલો, તો અહીં 1 ને x વડે કરશો તો શું આવશે બેટા? x વત્તા 1 જ આવશે, અને આને જોડે કરશો y માઇનસ 1 આવશે. ઓકે, ચલો અહીં ધ્યાન રાખજો. અહીં x y ને સાથે રાખો. x માઇનસ y, આ જો પ્લસ y છે આ બાજુ આવશે એટલે માઇનસ. કા તો ચલો એવું કરી દો, આ બાજુ x ને રેવા દો, x આ બાજુ છે, આને આ બાજુ ટ્રાન્સફર કરી દો. શું થશે? y માઇનસ 1 તો છે જ, y માઇનસ 1, આ પ્લસ 1 છે, પેલી બાજુ આવશે માઇનસ નો 1 બનશે. એટલે x બરાબર y માઇનસ 1 માઇનસ 1 માઇનસ 2. સમીકરણ નંબર 1 કહી દો આને. ઓકે, ચલો બીજું પ્રશ્ન અનુસાર. ઓકે, પ્રશ્ન અનુસાર શું કહે છે? જો માત્ર છેદમાં 1 ઉમેરતા, જો છેદમાં એટલે પહેલા લખો અંશ અને છેદ. અપૂર્ણાંક એટલે શું લખી દીધું? અપૂર્ણાંક. શું કહે છે? માત્ર છેદમાં, છેદ એટલે નીચે હોય છે બેટા, 1 ઉમેરતા એટલે 1 ઉમેરી દીધું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થાય છે? 1 ના છેદમાં 2. ઓકે, ચોકડી ગુણાકાર થશે તો 2x. શું આવશે બેટા? 2x. 2 એકુ 2x, અને આને કરશો તો y વત્તા 1 આવશે. જો x ની કિંમત અહીં મૂકી દો, x ની કિંમત અહીં મૂકી દેજો. જો બેટા 2, x ની કિંમત અહીં મૂકીશું. ઓકે, તો શું થશે? y માઇનસ 2 બરાબર y વત્તા 1. ઓકે, 2y કરશો તો શું થશે બેટા? y કૌંસની બહાર જે બી વસ્તુ હશે એના અંદર ગુણાકાર, તો 2y માઇનસ 2 દુ 4 બરાબર y વત્તા 1. ઓકે, y ને y પાસે મોકલી દો, સંખ્યાને સંખ્યા પાસે મોકલી દેજો. ઓકે, ધ્યાન રાખજો બેટા. એટલે જો 2y માઇનસ y થશે બેટા, 2y માઇનસ y બરાબર પ્લસ 1 તો હતું જ, 1. આ માઇનસ નો 4, પેલી બાજુ હશે પ્લસ નો 1, સોરી 4. ઓકે, 2y માંથી y બાદ થશે તો કેટલા થશે બેટા? 4 1 5. ઓકે, y આ મળી ગયું, એટલે ધ્યાન રાખજો. અહીં હજુ x શોધવાનો છે, તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ધ્યાન રાખજો. એક શું છે? x બરાબર y માઇનસ 2 છે. x બરાબર y ની કિંમત કેટલી આવી બેટા? 5 માઇનસ નો 2. x બરાબર શું મળશે? 5 માંથી 2 જશે તો શું મળશે? 3. ઓકે, આ બે જવાબ આવ્યા. ઓકે, પણ આપણને અપૂર્ણાંક શોધવાનો. અપૂર્ણાંક એટલે જે સંખ્યા અંશ અને છેદમાં હોય. ઓકે, તો લખ્યું છે તેથી
અપૂર્ણાંક 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 બરાબર x ના છેદમાં y અને x ની કિંમત છે 3 અને 3 ના છેદમાં 5. ઓકે, આ આપણે માંગેલ જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, 3 ના છેદમાં 5 છે. યસ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો અહીં કે છે એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈના બમણા કરતા 2 સેમી વધુ છે. જો લંબચોરસની પરિમિતિ 28 સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. તો જો બેટા અહીં સૌથી પહેલા ધારો કે પહોળાઈ કેવી છે બેટા? x સેમી છે. સેમીમાં છે એટલે સેમી ધાર લખી દીધું. ઓકે બેટા, તો લંબાઈ શું થશે? તો અહીંયા લખીશું લંબાઈ બરાબર x છે. પહેલા જો શું કે છે, કઈ રીતે ધારશો? લંબાઈ જે છે તેની પહોળાઈના બમણા એટલે 2 વડે ગુણશું. બમણા કરતા 2 સેમી વધુ છે એટલે પ્લસ. ધ્યાન રાખજો આ શબ્દોનો ચયન. જો બેટા જો તમે સમજી જશો કે શબ્દોને કઈ રીતે કહેવાય છે તો તમને કોઈ દિવસ સ્ટાન્ડર્ડ ગણિતમાં છો તમને કોઈ દિવસ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે પ્લીઝ બેટા તમે ધ્યાન રાખજો. ચલો આ જો, અને હંમેશા લંબાઈ વધારે હોવી જોઈએ. જો પહોળાઈ ઓછી છે એટલે લંબાઈ વધારે છે એટલું ખાસ ધ્યાન રાખજો. હમણાં શું કે છે, તેની પરિમિતિ 28 સેમી છે. જો પરિમિતિ કીધું છે તો પરિમિતિનો યુઝ કરો. તો લખશો લંબચોરસની પરિમિતિ. શું લખીશું? લંબચોરસની પરિમિતિ કેટલી છે બેટા? 28 cm. ઓકે, તો જો પરિમિતિનું સૂત્ર શું હોય છે? 2 કૌંસમાં l વત્તા b બરાબર 28. આ બે ગુણાકારમાં છે તે ભાગાકારમાં જતું રહેશે. જો લંબાઈની જગ્યા શું મૂકીશું? તો ધ્યાન રાખજો, લંબાઈની જગ્યા 2x વત્તા 2 વત્તા પહોળાઈની જગ્યા શું મૂકીશું? x બરાબર 28 ના છેદમાં 2. આ ગુણાકારમાં તો ક્યાં ગયું બેટા? ભાગાકારમાં. ધ્યાન રાખજો. ઓકે, x 2x અહીં છે ને x એટલે શું મળશે? 3x વત્તા 2 છે પેલી બાજુ જશે અને ધ્યાન રાખજો આ 2 થી ઉડશે 1 અને 2 એકુ 2 અને 4 અને પ્લસ છે પેલી બાજુ જશે -2. 3x બરાબર 12 માંથી 2 જશે તો 14 માંથી 2 જશે તો 12. x બરાબર 12 ના છેદમાં 3. 3 14 એટલે x બરાબર 4 સેમી. x શું હતું? પહોળાઈ. ઓકે, તો અહીંથી પહેલા લંબાઈ શોધીશું. x કા પહોળાઈ? આ ધ્યાન રાખજો બેટા. ઓકે, x બરાબર 4 સેમી છે. એક જ મિનિટ જોઈ લઈશું બેટા. હા, આ જવાબ છે બેટા. ઓકે, હમણાં શોધીશું લંબાઈ. લંબાઈ બરાબર શું છે? 2x વત્તા 2 છે બેટા. 2 x ની કિંમત કેટલી આવી? 4 વત્તા 2. 4 દુ 8 વત્તા 2 એટલે શું થશે? 10 cm સેમી. એટલે લંબાઈ એટલે લખી શકશો તેની લંબાઈ. તો લખશો લંબાઈ, પહેલા લંબાઈ કીધી છે તો અહીંયા લંબાઈ લખજો. અહીં લંબાઈ બરાબર 10 સેમી અને પહોળાઈ બરાબર 4 સેમી. જો એન્સર ચેક કરવા હોય તો હજુ બી કેવું દઉં. શું કીધું છે બેટા? એની પરિમિતિ છે 28. શું છે બેટા? પરિમિતિ શું છે બેટા? 28. ઓકે, તો જો પરિમિતિ શું હોય છે? 2 વત્તા l ઇન્ટુ b. ચલો શોર્ટકટમાં જલ્દી કરી દઉં. આના આધા કરશો l વત્તા b બરાબર l. l ની જગ્યા શું છે બેટા?
જો ચલો આવું કરી દો, એના કરતા આવું કરી દો. લંબાઈ કેટલી આવી? 10. આ 10 લંબાઈ બરાબર હોય છે આ 4, તો આ 4 બધાના સરવાળો કરો તો શું આવવું જોઈએ? 28 આવી જોઈએ પરિમિતિ. કેમ કે પરિમિતિ શું છે? તો 10 10 20, 20 ને 4 24, 24 ને 4 28. એકદમ સાચું જવાબ છે જ. એટલે બરાબર એના બધાના સરવાળો કરશો તો શું થશે? 28 આવી જશે. એટલે રાઈટ છે બેટા, એટલે ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું આપણે. ઓકે ચલો આ સમજી લો, ખાલી હું કરાવીશ નહીં. બરાબર. જો બેટા આ તમારે થેલ્સનું પ્રમેય તમને ખ્યાલ જ છે સર. થેલ્સનું પ્રમેય, થેલ્સ પ્રમેયનું પ્રતિપ્રમેય લખવાનું. થેલ્સ પ્રમેય નહીં લખવાનો છે, પ્રતિપ્રમેય લખવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો. તમે કરી લીધું હશે, ઘણા બધા યુટ્યુબ પર યુટ્યુબ પર કર્યા છે. સોરી, એક જ મિનિટ. જો બધા આ કરાવી દીધા છે બેટા. આ પણ જે છે થેલ્સનું પ્રતિપ્રમેય છે તે લખી દેજો. અને જે 50મો પ્રશ્ન છે બેટા એ ચોપડાના 6.3 ના કોના 6.3 ના 6.3 ના ક્વેશ્ચન નંબર 16 છે. આ તમને ચોપડામાંથી મળી જશે, તમે એને કરી શકશો બેટા. રાઈટ છે બેટા. થોડુંક ધ્યાન રાખી લેજો. આમાં હું પ્રમેય બધું કરાવતો નથી બેટા. ઘણા બધા યુટ્યુબર્સ કરાવ્યા છે અને કર્યા છે, એટલે એનું થોડુંક ધ્યાન રાખજો. 50 51 થઈ ગયા તો ધ્યાન રાખજો. 49 ને 50. જો અહીં કહે છે જમીન પરના એક બિંદુથી પી એક 10 મીટર ઊંચી એક ઇમારતની ટોચ. આ હાવ દાખલા ઈઝી છે બેટા, એટલે ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 51 છે. શું કહે છે? જમીન પરના એક બિંદુ પી થી એ 10 મીમી ઊંચી ઇમારતની ટોચ ઉત્સેદ કોણ 30 છે. જમીન પરનો એક બિંદુ છે. ઓકે ધ્યાન રાખજો. આવો બિંદુ છે પી. ઓકે નામ આપી દીધું પી. 10 મીટર ઊંચી ઇમારત શું છે બેટા? અહીં આ જે છે 10 મીટર છે, 10 મીટર ઊંચી છે ને ઊંચી ઇમારત પરની ટોચનો ઉત્સેદ કોણ. ઉત્સેદ કોણ એટલે નીચેથી ઉપર તરફ જોશો, નીચેથી ઉપર તરફ જોશો તો શું મળશે બેટા? અહીં 30 નો ખૂણો મળતું છે. ઉત્સેદ નીચેથી ઉપર તરફ બનતું કોણને શું કહેવાય? ઉત્સેદ કોણ 30 છે. ઇમારતની ટોચ પર એક ધ્વજ ફરગાવવામાં આવે છે. આ સમજો ટોચ છે બેટા, એના ઉપર એક ધ્વજ છે. એક ઝંડો લગાવો છો તમે, ઘર ઉપર લગાવતા હશો બરાબર. અને બિંદુ પી માંથી ધ્વજ સ્તંભની ટોચની ઉત્સેદ કોણ છે 45. અહીંથી એ જોતા શું દેખાય છે? આ 45 નો ખૂણો બનાવતો છે. કેટલાનો? ધ્યાન રાખજો, મોટો ખૂણો છે 45 નો. સોરી બેટા, થોડુંક તબિયત ખરાબ છે. ટોચ પરના ધ્વજ ફરગાવવામાં આવતું છે તેને બિંદુ પી થી ધ્વજની સ્તંભની ઊંચાઈ ટોચનો 45 છે. તો ધ્વજ સ્તંભની લંબાઈ, આ ધ્વજ સ્તંભની લંબાઈ જે છે તે મેં કેપિટલ એચ લઉં છું બેટા, એટલું ધ્યાન રાખજો. ઓકે એટલું ધ્યાન રાખજો. અને ઇમારતના બિંદુ પી થી અંતર શોધો. આ પી થી અંતર, અહીં અંતર છે એટલે પી છે, ક્યુ લઈ લો, અહીં આર લઈ લો અને અહીં એસ લઈ લો. આને ધારીશું કશું નથી એટલે એક્સ લઈ લેજો. જો બેટા હમણાં હવે સ્ટાર્ટ કરશો, લખશો ત્રિકોણ. પેલા નાના ત્રિકોણ લઈ લો કે મોટો ત્રિકોણ લઈ લો, કોઈ પણ લઈ લો ચાલશે બરાબર. જો પેલા નાનો લઈશું, હા કોઈ પણ લઈ શકશો, મોટો લેશો તો બી લઈ શકશો. હા તો જો પી ક્યુ, હા અહીંયા 90 નો ખૂણો બનાવવું જરૂરી છે ડાયાગ્રામમાં. ત્રિકોણ પી ક્યુ આર માં, પી ક્યુ આર માં તો જો tan બરાબર શું હોય? તો મારા ટ્રીક પ્રમાણે tan બરાબર આને છેદમાં આવું તો લખશો tan 30 બરાબર આ. જો tan 30 લખશો તો શું થશે બેટા? આ પહેલા તો આર ક્યુ ને છેદમાં QP. tan 30 ની કિંમત હોય છે 1/2. tan 30 ની કિંમત 1/3 વર્ગમૂળમાં 3, સોરી 1/2 તો હોતું નથી 3
અહીં આ 10 છે બેટા અને છેદમાં x, એટલે x કરશો 1 ને x વડે કરશો x થશે, અહીં 3 ગુણ્યા 10 x બરાબર √3 ની કિંમત તમને આપી છે 1.73 હોય છે, 1 દશાંશ 732 ગુણ્યા 10. ઓકે, ચલો ધ્યાન રાખજો. અહીં લખશો x ને ગુણશો તો x બરાબર 10 વડે ગુણશો તો શું થશે બેટા? 17.32 થશે. x સેમીમાં મીટરમાં છે એટલે મીટર લખજો, મીટર. ચલો x એટલે અંતર તમારે એક જવાબ આવી ગયો છે 17. ઓકે, અંતર જે છે 17.2 મીટર છે. તો તમારે અહીં લખવું હશે ઇમારત બિંદુ P થી અંતર, તો લખી શકશો અંતર જે છે તે 17.32 મીટર જેવું છે, એટલે આ એક આન્સર છે બેટા. ઓકે, ચલો બીજું શું શોધવાનું છે? ધ્વજની લંબાઈ. ધ્વજની લંબાઈ ક્યાં આવતું છે? આ આખો ડાયાગ્રામ, એના માટે આખો લેવો. જો ખૂણો 45 લેશો તો આ આખો ને આ આખો બનશે બેટા. તો ધ્યાન રાખજો, લખીશું. હવે લખશો ત્રિકોણ PQS માં, PQS માં શું થશે? એમાં લખી શકશો ખૂણો Q જે છે 90 છે, કાટકોણ છે. અહીં પણ તમે લખી શકશો એમાં ખૂણો Q જે છે 90 છે. ઓકે, ચલો તો અહીં શું થશે બેટા? લખશો QS tan 45 ની કિંમત tan 45 બરાબર આખો QS ને છેદમાં QP કા PQ. ઓકે, QS છે 10 વત્તા H. શું છે બેટા? 10 વત્તા કેપિટલ H છે x, અને tan 45 ની કિંમત હોય છે એક. x ની કિંમત કેટલી આવી છે બેટા? 1 ગુણ્યા x કરશો તો શું થશે? 1 ગુણ્યા x. હા, ધ્યાન રાખજો, ચોકડી ગુણાકાર. અહીં અંશ અને છેદમાં છે, અહીં અંશ અને છેદમાં નથી, તો ચોકડી ગુણાકાર કરશો શું બનશે? x બરાબર 10 વત્તા h. જોજો ધ્યાન, x ની કિંમત કેટલી છે બેટા? 17.32 બરાબર 10 વત્તા h. સંખ્યા તરફ જશે બેટા. 17.32 માઇનસ નો 10 બરાબર h. આમાંથી 17 માંથી 10 નીકળી જશે, 17 પોઈન્ટ માંથી 1 જો 1 થી 1 નીકળી જશે, શું આવશે બેટા? 7.32 h. એટલે h બરાબર લખી શકશો, h બરાબર 7.32 સેમી. એટલે કાં તો એવું લખી શકો ધ્વજ સ્તંભની ઊંચાઈ બરાબર 7.32 સેમી, સોરી મીટર. હા, સેમી નહીં લખતા, મીટર બરાબર. એટલું ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો બેટા 52મો ક્વેશ્ચન. અંદરથી પોલા એક એવા અર્ધગોલક આકારનો પાત્રનો અંદરનો અને બહારનો વ્યાસ અનુક્રમે 12 સેમી અને 6 સેમી છે. જો 1 સેમીનો રંગવાનો 1 સેમી વર્ગનો સપાટી રંગ કરવાનો ખર્ચ છે ₹5 હોય તો પાત્રને પૂર્ણ રીતે રંગવાનો ખર્ચ શોધો. જો બેટા એક પાત્ર છે, અર્ધગોળ છે, અર્ધગોલક જેવું છે, તો કે છે તેને રંગવાનો કુલ ખર્ચ કેટલો આવશે? તો જો બેટા રંગવાનો ક્યાં થશે? એક બાઉલ જો હોય તો એને બહાર રંગશો ને અંદર રંગશો, અંદર કલર થશે ને બહાર કલર થશે. ઓકે, એટલે બે વ્યાસ આપી છે. બે વ્યાસ કેમ છે? એક બહારની વ્યાસ છે ને એક અંદરનો વ્યાસ છે.
ઓકે, ચલો તો અહીં પહેલા તમને અંદરનો વ્યાસ એટલે અંદરનો વ્યાસ આપી છે, વ્યાસ D1 કહી શકશો. વ્યાસ છે કેટલા છે બેટા? વ્યાસ છે 12 સેમી. ઓકે, અને બીજો વ્યાસ છે વ્યાસ D2 બરાબર છે કેટલા? 16 સેમી. તો જો બેટા અહીંથી ત્રિજ્યા R1 થશે એટલે 12/2 અહીં D2 થશે તમારે, સોરી R2 એટલે 16/2 એટલે શું થશે બેટા? કટ થશે 8 cm. ઓકે, અહીં આ કટ થશે 6 cm. એટલે અહીં લખી શકશો શું છે આ? ત્રિજ્યા R1 અને ત્રિજ્યા R2. જો R2 મોટી છે, આ ખાસ ધ્યાન રાખજો થોડું. તો અહીં તો તમે અંદરથી શું લખી શકશો બેટા? જો તમારે એવું લખવું હોય તો અલગ અલગ તમે બંને કાઢી લો. અંદરનો સપાટીનું ક્ષેત્રફળ જો ધ્યાન રાખજો. અંદર પહેલા અંદરનું જ આપી છે ને, અંદર પહેલાની વાત કરે છે તો અંદર સપાટી, અંદરની સપાટી નું ક્ષેત્રફળ શું થશે બેટા? 2πr1 નો વર્ગ. જો ધ્યાન રાખજો 2 પાઈ ની કિંમત પાઈ જ રહેવા દેજો. R1 કેટલા છે? 6 નો વર્ગ એટલે 6 છંગ 36, 36 દુ 72. ધ્યાન રાખજો 72 પાઈ શું? સેમીનો વર્ગ. 6 છંગ 36, 6 ગુણ્યા 6 એટલે 36, 36 દુ 72, 72 પાઈ. પછી અંદરની સપાટીનું ક્ષેત્રફળ, પછી બહારની સપાટીનું ક્ષેત્રફળ શું છે? બહારની સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr2 નો વર્ગ. જો બેટા બહાર વાળું મોટું હશે, અંદર વાળું નાનું હશે, એનું પણ થોડું ધ્યાન રાખજો. તમને ક્વેશ્ચનમાં સમજાશે કે સારું છે એટલે સાચું છે. 2πr2 નો વર્ગ છે. R2 કેટલા છે બેટા? 8 નો વર્ગ. જો સમજી લો, ડાયરેક્ટ કરાવું છું. 8 8 64, 8 ગુણ્યા 8 એટલે 64, 64 દુ 64 ગુણ્યા 2 128, 64 નો 28, 100 એનો ડબલ 64 નો ડબલ કહી લો 64, 4 દુ 8 અને 6 દુ 12 સેમીનો વર્ગ. ઓકે, એક બહારનો થઈ ગયો, અંદરનો થઈ ગયો. તો બેટા અહીં છે જો એના પછી તમે ખાસ ધ્યાન એ રાખજો બેટા કે અહીં જે છે પાથ અને સંપૂર્ણ, જો અંદર અને બહાર થઈ ગયું. હમણાં એક માઇનસ પણ થશે એટલે જો બંને વચ્ચે લખી શકશો, બંને વચ્ચે ની સપાટીનું ક્ષેત્રફળ બરાબર થશે પાઈ. જો બેટા થશે R2 નો વર્ગ માઇનસ R1 નો વર્ગ પાઈ R સ્ક્વેર. જો ધ્યાન રાખજો બેટા, તો અહીં પાઈની કિંમત પાઈ જ રહેશે. R1 સોરી હા, કોણ મોટું છે બેટા? R2. તો અહીં આવશે R2. હા, ધ્યાન રાખજો R2 માઇનસ R1, કેમ કે મોટી વસ્તુમાંથી નાની વસ્તુ બાદ થશે. હા, ધ્યાન રાખજો. એટલે R2 કેટલું આવેલું બેટા? 8 નો વર્ગ માઇનસ 6 નો વર્ગ. ઓકે, ચલો ધ્યાન રાખજો બેટા અહીંથી. તો થશે પાઈ 8 8 64 માઇનસ 6 6 36 એને કરી દો પાઈ. 6 માંથી 14 માંથી જશે 8, 28 એટલે શું થશે બેટા? 28 પાઈ સેમીનો વર્ગ. હવે ધ્યાન રાખજો, હવે કુલ પાથને સંપૂર્ણ અહીં જોઈએ તો તમે લખી શકશો 1 સેમીનો વર્ગ રંગ કરવાનો રૂપિયા છે કેટલા? 5. તો અહીં કુલ
કુલ પાત્રને સંપૂર્ણ રંગવાનો ખર્ચ, કુલ પાત્રને પૂર્ણ એમ લખજો, બસ આ જ વસ્તુ લખી દો, પાત્રને પૂર્ણ રીતે રંગવાનો ખર્ચ એટલે શું થશે? તો જો પહેલા આ થશે બેટા 72 72 પાઈનો 72 પાઈ વત્તા 128 પાઈ વત્તા આ 28 પાઈ. ઓકે, બધી જગ્યાથી તમે જો સંખ્યાને સરળ કરો, 8 ને 2 10, 10 ને 8 28 ને 8, ઓકે, 7 ને 2 7 8 9 9, 7 ને 2 9, 9 ને 2 11, 11 1 12 ને 2, લગભગ કેટલું આવશે ટોટલ બેટા? આવશે બરાબર, અને એક, હા બરાબર છે, 1 અને 1 2, 228 પાઈ સેમીનો વર્ગ. ઓકે બેટા, એક સેમીનો વર્ગનો રૂપિયા છે 5, એટલે 228 ગુણ્યા પાઈ, પાઈની કિંમત 3.14. જો એના શું થશે? દાખલા ઈઝી થઈ ગયા, બધી જગ્યા પાઈ મૂકવાનો નહીં બેટા, છેલ્લે આવીને એક જ જગ્યા મૂકીને કામ થઈ ગયું. ઘણા સ્ટુડન્ટ શું કરે? પાઈની કિંમત મૂકીને ગણતરી કરે, બહુ લાંબો થઈ જશે. સો ડોન્ટ ડુ ધીસ, આવું કરવાનું જ નહીં બેટા. સો બેટા ધ્યાન રાખજો. જો અહીં પાઈને મૂકી દીધું, ચલો 1 મિનિટનો લે છે 5, એટલે બધાનો જો ગુણાકાર કરશો, ધ્યાન રાખજો, જો બધાને હમણાં છે આના જોડે આને કરી લો, ઈઝી થશે. 228 ગુણ્યા 14 5 70 ને 7 આવશે પોઈન્ટ, 14 5 70, 70 અને 7 3 5 એકુ 45 15, 15 ને 17 કેટલા થશે બેટા? જો હું અહીંયા કેલ્ક્યુલેટરથી થોડુંક સમજાઈ દઉં છું, ઈઝી થઈ જશે બેટા. એટલે 3.14 ગુણ્યા 5 શું આવશે? 15.7, 15 14 70, 70 નો 0 ને 7 આવશે ને, બરાબર. હમણાં આ વસ્તુ સાથે ગુણાકાર કરશો 228, આ બે નો ગુણાકાર કરશો તો શું આવશે? 3 5 7 9.6 રૂપિયા. આ બધું શું શોધતે છે બેટા? ખર્ચ છે ને, ખર્ચ. તો ખર્ચ શું આવશે? તો રૂપિયા લખશો, રૂપિયા 3 5 7 9 6 થશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. કે જે શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે, આ શેડનો આકારનો લંબ ઘન ઉપર અર્ધ નળાકારથી બંધ છે. તે શેડના પાયાનું માપ છે 7 સેમી 15 મીટર અને લંબ ઘનના આકારનું શું છે? લંબઘન. લંબઘન એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ અલગ. 8 મીટર હોય તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. આ જે શેડ છે એમાં હવા કેટલું સમાઈ શકે તે શોધવાનું છે. ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ છે 300 મીટર અને 300 મીટરનો વર્ગ અને 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનો ઘનફળ છે 0.08 મીટરનો ઘન છે. તો આ શેડમાં કેટલી હવા રહેશે? જો હવા શોધવાનું તો બેટા શું આવશે? ઘનફળ આવશે. હવા શોધવાનું તો શું આવશે બેટા? ઘનફળ. રાઈટ છે. તો અહીં ધ્યાન રાખજો. જો બેટા અહીં પહેલા લખીશું આપણે લંબચોરસનું ઘનફળ. શું લખાશે? લંબચોરસ છે ને, તો લંબચોરસનું લંબાઈ કેટલી આવશે બેટા? તો લંબાઈ છે 15, સૌથી મોટી જ વસ્તુ હોય છે બેટા 15. હા, એટલે ધ્યાન રાખજો 15 મીટર. મીટરમાં છે બધું, હા બધું એકમ મીટરમાં છે એટલે લખીશું મીટર. લંબાઈ અહીં લખજો
પહોળાઈ પહોળાઈ શું આવશે બેટા? તો દેખાય છે કેટલો પહોળો છે બેટા? તો છે 7 મીટર. 7 મીટર. અને ઊંચાઈ આવશે, ઊંચાઈ કેટલો છે? દેખાય છે આ ઊંચાઈ છે બેટા 8 મીટર. 8 મીટર. તો આ લંબચોરસનું ઘનફળ, આ શું લખી લેશું બેટા? અલગ અલગ શોધી લો. લંબ ચોરસનું ઘનફળ કાં તો લંબ ઘનાકારનું ક્ષેત્રફળ. લંબ ઘનાકારનું ઘનફળ શું થશે બેટા? LBH. એલ કેટલા છે બેટા? લંબાઈ 15 ગુણ્યા 8 ગુણ્યા 7, ગમે તે લખી દો. ઓકે, તો એનો 3 નો ગુણાકાર કરશો તો શું આવશે બેટા? 840 મીટરનો ઘન. એક વખત મીટર, બે વખત 3 નો એટલે શું થશે? આટલો ઘન આવી જશે. ચલો હમણાં લખીશું અર્ધનળાકાર. જો અહીં શું કીધું છે બેટા કે ઉપર અર્ધનળાકાર, આ જો અર્ધનળાકાર છે બેટા, નળાકાર હોય છે આવું તો ધ્યાનમાં હશે બેટા. નળાકાર આવું છે તો બસ એટલે લખીશું અર્ધનળાકાર. અર્ધનળાકારનું ઘનફળ. અર્ધનળાકારનું ઘનફળ શું હોય છે બેટા? પેલા ઘનફળનું સૂત્ર છે πr²h, બરાબર, એના છેદમાં આવશે 2. ચલો તો અહીં કિંમતો મૂકીશું. પાઈની કિંમત છે બેટા 22/, હા બસ લખી શકશો 22/7 ગુણ્યા r. r ની કિંમત કેટલી છે? અચ્છા હા, જો બેટા r એટલે અહીં શું થશે? ગોળ છે. જો આ છે અહીંથી અહીંની છે, આ ગોળ છે, આવું છે એટલે ગોળ એને જ બનશે, એટલે r આવશે 7/2 ગુણ્યા 7/2. કેમ? r 2 વખત છે. ખાસ ધ્યાન રાખજો, આ ઊંચાઈ છે બેટા, આ લંબાઈ છે, તો લંબાઈને સોરી લંબાઈ તો આ છે, પહોળાઈ ઊંચાઈ છે, આ પહોળાઈ. પહોળાઈ જે છે, આ જે પહોળાઈ હતી એને જ ગોળ ફરાઈ દીધું છે બેટા. શું ધ્યાન રાખજો? ઓકે, ગુણ્યા h. h ઊંચાઈ કેટલી છે બેટા? ઊંચાઈ છે 8. નહીં, ઊંચાઈ એના માટે બની જશે 15. નળાકાર ભાગ છે બેટા. જો આ નળાકારને જોજો, આ ઉપરની વસ્તુ સમજી લો તમે, આમાં અટક શું છે બેટા? આવું તમે બનાવશો. હા ધ્યાન રાખજો. ઓકે, અર્ધ છે, આ ઊંચાઈ 15 બની જશે. ઊંચાઈ h બરાબર શું બનશે બેટા? 15. અને આ ત્રિજ્યા r બરાબર શું થશે? 7/2. એટલે ધ્યાન રાખજો. ઓકે, અને એના છેદમાં બેટો હતું જ, સોરી એના છેદમાં 2 હતું જ. આ 2 ક્યાંથી આવ્યો? તો ધ્યાન રાખજો, આ ઉડશે 11 વખત, 7 થી 7 ઉડી જશે, તો 11 × 7 = 77 થશે. શું થશે બેટા? એટલે ધ્યાન રાખજો, 11 × 7 એટલે 77 ગુણ્યા 15 ને છેદમાં 2 દુ 4. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. હમણાં આ 2 નો ગુણાકાર કેટલા થાય છે બેટા? 1154. એટલે આ 2 ને ગુણાકાર કરશો 1155 આવશે. સોરી 1155 / 4 કરશો, 4 કરશો તો આવી જશે એના 4. 4 દુ 8 48, 4 દુ એટલે 2 288.57. ઓકે, એક જ મિનિટ બેટા, હું ગણી દઉં છું. 1 મિનિટ. 1155 / 4. યસ, 288.75 મીટર. ચલો આને હટાવી દઉં છું. ઓકે, આ ધ્યાન રાખો. ચલો અહીં સુધી થઈ ગયું. હમણાં મશીન
શું કે છે બેટા? મશીનમાં શેડમાં મશીનનો ભાગનો કુલ ઘનફળ છે 300 મીટરનો, રાઈટ? મશીનનું ભાગનું ઘનફળ અહીં લખી શકશો. જો બેટા, અને 20 કારીગરો, અને છે એટલે પ્લસ થશે, એટલે લખશો 20 કારીગરો દ્વારા રોકેલી જગ્યા. 20 કારીગરો દ્વારા રોકેલી જગ્યા. શું થશે બેટા? એક વ્યક્તિ કેટલો લે છે બેટા? એક વ્યક્તિ લે છે 0.08 ગુણ્યા એવા કેટલા કારીગર છે? 20. 8 દુ 16 એટલે 1.6 મીટરનો ઘન. આ 20 વ્યક્તિ આટલી રોકે છે. મશીન કેટલું રોકે છે? 300. મશીન કેટલું રોકે છે બેટા? 300. બરાબર. મશીન અહીં લખશો મશીન દ્વારા રોકેલી જગ્યા. મશીન દ્વારા રોકેલી જગ્યા શું થશે બેટા? એ 300 છે. જો બેટા, મશીન અને હવાને કુલ આ જે વસ્તુ બની છે એમાંથી કાઢી દેવામાં આવશે બેટા. જો ધ્યાન રાખજો બેટા, મશીનની જગ્યા છે તે અને વ્યક્તિની જગ્યા છે. કેમ? વ્યક્તિ પોતે શ્વાસ લે છે એટલે એને ટોટલ માંથી જે આપણે કુલ આવશે ને એમાંથી એને બાદ કરીશું. જો શું આવશે બેટા? એક લંબઘનનો ઘનફળ છે અને એક આ છે બેટા. બે ઘનફળમાંથી આને બાદ કરશો. ચલો આ બેને સરવાળો કરીશું. લંબઘન અને અર્ધઘન દ્વારા રોકેલી. ઓકે, તો શેડમાં રહેલી હવા લખી દો. બસ એ જ લખી દો. શેડમાં રહેલી હવા બરાબર શું થશે બેટા? એટલે 840 વત્તા 288 પોઈન્ટ, ચલો અહીંથી કરીશું, 288.75 વત્તા 100 આવશે 840 ઓછા યાદ રાખજો 20 વત્તા 20 ક્યાંથી ઓછા મશીન અને માણસ દ્વારા રોકેલી જગ્યા એટલે 300 વત્તા 316 પોઈન્ટ. જો બેટા આ ધ્યાન રાખજો, અહીં જોઈએ તો 1 મિનિટ, ચલો અહીં નીચે લખી દઉં છું. અહીં લખશો મશીન અને વ્યક્તિ દ્વારા, અને 20 વ્યક્તિ દ્વારા રોકેલી જગ્યા શું થશે બેટા? એટલે 300 વત્તા 1.6 એટલે શું થશે? 301.6 મીટરનો ઘન. ઓકે, અહીં લખશો શેષ હવા. શેડમાં રહેલી શેષ હવા એટલે થશે બેટા, એને માઇનસ કરશો કુલમાંથી એટલે 840 વત્તા 288.75 માઇનસ 301.6 મીટર. ઓકે, આ બેને સરવાળો કરી દેજો બેટા. જો બેટા 0.75 એટલે 0.75 આવશે. 8 ને 8 આવશે. 8 ને 4 ને 12 ને 2 વધી 1, 8 ને 2 10, 10 ને 1 11 માઇનસ 301.6 કરશો એટલે ડાયરેક્ટલી જવાબ આવશે. એમાં બાદ કરીને તમે લખી દઉં છું 827.15 827.15 મીટરનો ઘન. ઓકે, સો અહીં લખશો 827.15 મીટરનું ઘન છે. આ આપણે એન્સર છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
ઓકે, ચલો બેટા, આ છેલ્લો ક્વેશ્ચન છે. બસ આ કરી લઈશું. શું કે છે, બહુ લાંબો પ્રશ્ન છે, હું એને વાંચતો નથી બેટા. પહેલા તો આપણે શું કીધું છે સવાલમાં એ કહી દઉં છું, તમે વાંચી લેજો સવાલ. 140 ગ્રામથી વધુ વજન ધરાવતા સફરજનની સંખ્યા કેટલી છે? ઓકે, 140 ગ્રામ કરતા વધુ કેટલી છે? તો અહીંથી તમે જવાબ કહી શકશો, ડાયરેક્ટલી આવી જશે. 40 + 60 શું કે છે, 140 ગ્રામથી વધુ વજન ધરાવતી. તો પેલા અહીંયા ટેબલ બનાવી લઈશું. આપણે ટેબલ શું છે બેટા, 80 થી 100, એટલે અહીં 100 છે બેટા, 120 હશે, 140 હશે, 160 છે. 120, 140, 160 અને 180 છે બેટા. શું છે? ઓકે, અહીં છે 20, 20, 60, 70, 40 અને 60 છે બેટા. આ શું છે? FI આવૃત્તિ છે બેટા. શું કે છે? 140 ગ્રામથી વધુ. જો બેટા, ઓકે, આ છે બહુલક વર્ગની અધસીમા. બહુલક શોધવાનો, બહુલક વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા કે છે નો સરવાળો. બહુલક વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો અને સફરજનના વજનનો મધ્યસ્થ શોધો. તો ચલો બેટા, અહીં પહેલા મધ્યસ્થ શોધવાનું છે, એટલે એમ પણ શોધવાનું છે, એટલે CF શોધી લેજો. એટલે 20 ને શું લખાય? 20, 20 માં 60, 6 ને 2 8, 8 ને 7 15, 150, 50 માં 40 નો સરવાળો કરો, 5 ને 4 9, અને 9 માં 6 સરવાળો કરશો, 250, 250. એટલે કુલ કેટલા છે બેટા? 250 છે. અહીં લખી બી છે બેટા 250 સફરજન. એટલે આપણું જવાબ જે આવ્યું છે સાચું આવ્યું છે, એટલું ધ્યાન રાખજો. આ બધું ટ્રિક્સ છે, એટલે ધ્યાન રાખજો. શું કે છે? 140 ગ્રામથી વધુ વજન ધરાવતા સફરજનની સંખ્યા. અહીં લખો 140 ગ્રામ થી વધુ શું છે? સફરજન શું થશે? 40 + 60 એટલે શું આવશે બેટા? 100. એટલે જવાબ શું મળશે આપણને? 100 સફરજન. એટલે પહેલો જવાબ તમે લખી શકશો 100 છે બેટા, પહેલા માટે. ઓકે, ચલો અહીંથી બીજું પ્રશ્ન. ઓકે, ચલો, અને થોડુંક ઉપર કહી દઈશું. બીજું, બહુલક વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કેટલો થશે? શું થાય છે બેટા? એ n ના છેદમાં 2, એટલે 250 ના છેદમાં છે 2. 250, 2 નો અડધો 1, 50 નો અડધો 25. હમણાં 125 કે ની કોની અંદર આવશે? 180 ની અંદર. ખબર છે CF માં જોતા શું મળશે તમને? આ મળશે. ઓકે, અધસીમા એટલે એક આગળ, અધસીમા વત્તા ઉર્ધ્વસીમા 140 વત્તા 120 વત્તા 140, 0 0, 4 ને 2 6, 1 1 2, 4 ને 2 6 અને 0. શું થશે બેટા? 260 જવાબ છે બેટા. અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો. આપણે બીજો જોઈ લઈશું. યસ, બીજું બી સાચું છે બેટા. છેલ્લે શું કીધું છે? મધ્યસ્થ શોધો. ધ્યાન રાખજો, એને શું કીધું છે બેટા? મધ્યસ્થ. ચલો, તો આપણે એને શોધવાનું કરીશું. થર્ડ, મધ્યસ્થ. સોરી બેટા, તબિયત ખરાબ છે એટલે થોડું. મધ્યસ્થ બરાબર
એમ બરાબર શું સૂત્ર હોય છે બેટા? એલ વત્તા એન ના છેદમાં 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા H. ચલો અહીંથી શરૂઆત કરીશું. એલ કઈ છે બેટા? 120 વત્તા એન ના છેદમાં 2 એટલે 125 માઇનસ CF કઈ હોય છે બેટા? હંમેશા એને ઉપરની એટલે 80 ને છેદમાં F ક્યાંથી આવશે? F ની લાઈનમાંથી આવશે 70. ઊંચાઈ H કેટલાના વધે છે? તો જોશો તો 20 વધતું છે એટલે 0 થી 0 ઉડી જશે. ઓકે, તો અહીં આવશે 120 વત્તા 10 માંથી 5 જશે, 5 માંથી 5 એટલે 5 આવશે બેટા, 5. 12 માંથી 8 જશે 4 ગુણ્યા 2 ને છેદમાં 7. 120 વત્તા 45 દુ 90 ભાગ્યા 7. ઓકે, 90 ભાગ્યા 7 કરી દેજો એટલે 7 એકુ 7 કેટલા બચે? 2 ને 0 7 દુ 14. એટલે આને ભાગાકાર કરશો ને બેટા તો અંદાજિત આવશે 12.86. શું આવશે? 12.86. એટલે સરવાળો થશે 12 ને 132. શું થશે? આ વત્તા આ એટલે થશે 132.86. આ આપણે મધ્યસ્થનો ત્રીજો જવાબ આવશે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ગ્રામ, આ ગ્રામમાં પૂછે છે. આ બધું વજન ગ્રામમાં છે એટલે ગ્રામમાં જવાબ આવશે બેટા. સો વિડીયો બેટા તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ કરજો. ઓકે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં બેટા.